નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબોએ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। કલકત્તામાં ટ્રેની તબીબ પર રેપ અને હત્યાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। ત્યારે IMA દ્વારા તબીબી સેવા બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું। ત્યારે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય GMERS સિવિલથી રેલી યોજવામાં આવી હતી, જેમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો જોડાયા હતા, તો મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા। ઓગસ્ટના દિવસે કલકત્તા મેડિકલ કોલેજ માર્કે એક જુનિયર રેસિડેન્ટ સેકન્ડ યરની રેસ્પિરેટરી મેડિસિનની આખા દિવસની થાક કરેલી ગરીબ પરિવારમાંથી કન્યા ઉપર સેમિનાર હોલમાં વાંચતી હતી અને એના પર ખૂબ જ પાશવી રીતે બળાત્કાર થઈ અને પછી એનું મર્ડર કરવામાં આવ્યું અને એ ગેંગરેપ હતો। અને બળાત્કાર થયા પછી ત્યાંની સરકાર, પોલીસ અને જે કોલેજના સત્તાધીશ છે મદદ કરવાને બદલે છોકરીએ આત્મહત્યા કરી છે તેવું ખપાવવા માંડ્યું 3 કલાક સુધી। અને છોકરીના મા બાપ પછી જઈ અને કોર્ટમાં જઈ અને કોર્ટમાંથી એ લોકોએ CBI તપાસની ઇન્ક્વાયરી અને પોલીસની તપાસની ઇન્ક્વાયરીના આદેશ લીધા અને છતાં પણ યોગ્ય ન્યાય મળ્યો નથી। હજુ આરોપીઓ ભાગતા ફરે છે। એક આરોપી ફર્યો છે, પકડાયેલ છે, પણ છતાં એની ધરપકડ કે બીજું કંઈ રિમાન્ડ કે કશું થયું નથી। તો અમારી માગણી એવી છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એની તાત્કાલિક અમારી એક્શન કમિટીની મિટિંગ થઈ હતી અને એમાં તારીખ 17 તારીખથી 18 તારીખના સુધી OPD અને જે પ્લાન સર્જરી હોય ને પ્લાન જે કામકાજ હોય એનાથી અળગા રહેવાનું નક્કી કરેલ હતું અને એમાં આપણી મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને તબીબો અને ઇન્ટર્ની અને સ્ટુડન્ટને પણ સામેલ થવાનું હતું। એના ભાગરૂપે હિંમતનગર મેડિકલ કોલેજ અને હિંમતનગર મેડિકલ એસોસિએશન IMA હિંમતનગર બ્રાન્ચ દ્વારા અને આપણા જનરલ પ્રેક્ટિશનર એસોસિએશનના ડૉક્ટર સમીરભાઈ છે, અમારું વુમન્સ ડૉક્ટર્સ વિંગ છે અને બીજા બધા બી એસોસિએશન આમાં જોડાયેલા છે અને આ ઘટનાને સખત શબ્દમાં વખેડી તાત્કાલિક આનો ન્યાય મળે। વત્તા અમારા એસોસિએશનની ઘણા સમયથી એવી માગણી છે કે સેન્ટ્રલ વાયોલન્સ એક્ટ એટલે કે કોઈ બી હોસ્પિટલમાં પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય, સેમી ગવર્મેન્ટ હોય, તેમાં દરેક ડૉક્ટર અથવા તો દરેક સ્ત્રી અથવા તો અત્યારે તો દરેક જગ્યાએ અત્યારે નાઇટ ડ્યુટી હોય છે, કોમ્પ્યુટરમાં હોય છે, સિસ્ટરની નાઇટ। હમણાં GMERS મેડિકલ કોલેજ જૂનાગઢની અંદર હુમલો થયો રેસિડેન્ટ ઉપર, ઉત્તરાખંડમાં નર્સ ઉપર હુમલો થયો અને ગેંગરેપ થયો। તો આવી રીતે દરેક જગ્યાએ આપણને સેફટી પૂરું પાડી સરકાર અને યોગ્ય સારા અને સેફટીવાળા વાતાવરણમાં દરેક છોકરી કામ કરી શકે, રસ્તા પર અવરજવર કરી શકે અને ઘરેથી નીકળે તો એના મા બાપને કોઈપણ પ્રકારની ચિંતા ન રહે કે ભાઈ મારી છોકરીની સેફટી જળવાતી નથી અને એને કામ કરવું નથી। નહીં તો ધીમે ધીમે એવું થશે કે છોકરીઓ નાઇટ ડ્યુટી કરવાની બંધ કરી દેશે, રાતમાં શિફ્ટ કરવાની બંધ કરી દેશે અને ભવિષ્યમાં ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે। તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર એક સેન્ટ્રલ એક્ટ લાવી અને આ વ્યક્તિઓને એવી કડકમાં કડક સજા કે જે ફાંસીની સજા અથવા તો એનાથી પણ ખરાબ સજા હોય એવું સજા કરી અને સમાજમાં દાખલો બેસાડવા માગે કે ભાઈ નારી પર અત્યાચાર કરવાથી કે નારી પર આ કરવાથી કે કોઈપણ પ્રકારનું આવું વિચારવાથી પણ એને બહુ ખરાબમાં ખરાબ સજાનો કાયદો પેદા થયેલો છે। તો આ સ્ત્રીઓને અને બાળાઓને અને મોટા વડીલ સ્ત્રીઓને પણ આ સેફટીપૂર્વક અને સલામત જગ્યાએ અને સલામત રીતે કામ કરવાનો મોકો મળે એ માટે અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અમારું ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચનું એસોસિએશન, એમનું જુનિયર સેન્ટ્રલ વાયોલન્સ એક્ટ આવે અને એનો તાત્કાલિક અમલ થાય અને દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં એની કોપી પહોંચે એ માટે અમારી માગણી રહેશે। જો આ રેપ વિથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલ દોષિતોને સખતમાં સખત સજા મળે અને યોગ્ય ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન યોજાયો હતો, જેમાં જિલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટો જોડાયા હતા, તો વુમન ટીમ પણ જોડાઈ હતી। અત્યારે જે મુદ્દો હાલ ચાલી રહ્યો છે, 9 ઓગસ્ટે જે છોકરીને આપણે પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં એને જે એની પર બળાત્કાર થયો, એનું મર્ડર કરી નાખ્યું, એ બહુ જ ખરાબ ઘટના છે। એક નારી એનું કામ આટલું સરસ આગળ વધીને કરી શકે છે તો એને કેમ આ રીતે કચડવામાં આવે છે? એના માટે કેમ સલામતી નથી? આ બધી ખૂબ જ જરૂરી વસ્તુ છે। જ્યાં નારીનું સન્માન નથી ત્યાં કોઈ દેશનું બી સન્માન નથી। જો નારી પૂજાય તો દેવો પણ ત્યાં બસતા હોય છે, તો તમે એટલું કેમ નથી કરી શકતા કે એને સલામતી આપી શકો, એના માટે એને પૂરતી સગવડો આપી શકો કે જે નિશ્ચિંત થઈને પોતાનું કામ કરી શકે? તો આટલી જ અમારી અહીંયા આગળ માગણી છે કે પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ।
એને ફરી ભવિષ્યમાં ક્યારેય આવું કરવાનું નામ ના લે એવું અમારે જોઈએ છે. રેલી ઘડોડા રોડથી શરૂ થઈને મેડિકલ કોલેજના તમામ કેમ્પસમાં ફરી મુખ્ય ગેટ આગળ પૂર્ણ થઈ હતી. ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દીકરીઓ સહિત મહિલા ડોક્ટરોને સુરક્ષા મળી રહે તે માટે દોષિતોને આકરી સજા મળે તેવી માંગ સાથે રેલી યોજાઈ હતી. ये इसलिए है कि जो आरजेकर मेडिकल कॉलेज में जो जूनियर रेसिडेंट का रेप एंड मर्डर हुआ है उसको जस्टिस मिले, उसको सपोर्ट मिले, इसलिए है. दूसरा ये कि वर्क प्लेस पे सेफ्टी फीमेल के लिए बहुत ज़रूरी मुद्दा है जिस पे गवर्नमेंट ने कुछ स्टेप्स लेने चाहिए और ऐसे हीनियस क्राइम में जल्दी से कोई डिसीजन लेके उसे सख्त कड़ी से कड़ी सज़ा देनी चाहिए, ये हमारी मांग है. दूसरा, डॉक्टर्स इतना 36 आवर्स वर्क करते हैं, उसके लिए कोई रूल्स एंड रेगुलेशन नहीं है, तो वर्किंग आवर भी डॉक्टर्स के लिए फिक्स होने चाहिए. इंडिया में इसमें कोई भी रूल रेगुलेशन या लॉ नहीं है, इसलिए हमने स्ट्राइक कॉल ऑन किया है. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.